પાલક પુલાવ બનાવવા માટે મેં 1.5 કપ જેટલા બ્રાઉન રાઈસ લીધા છે. તમે અહીં બ્રાઉન રાઈસની બદલે બાસમતી ચોખા પણ વાપરી શકો છો. હવે તેને આપણે ઓસાવી દેવાના છે. તો હવે તમારે જે રીતે છૂટો ભાત જોઈતો હોય એ રીતે એને ચડવીને ઓસાવી લેવાનો છે આ રીતે. ત્યારબાદ આપણે પનીરને પણ આ રીતના ટુકડા કરીને તૈયાર રાખવાનું છે. લસણને પણ આ રીતના ઝીણું સુધારી અને રાખીશું અને ડુંગળીને પણ આ રીતના ચોપ કરીને રાખવાની છે. 250 ગ્રામ પાલકને ધોઈને ઉકળતા પાણીમાં 2 મિનિટ ઉકાળવાની અને ત્યારબાદ ચીલ્ડ પાણીમાં એને મૂકી ઠંડી થાય એટલે થોડીક એને નીચોવીને આવી રીતના મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. તો આ બધું પહેલેથી આપણે રેડી રાખીશું. ત્યારબાદ એક પેનમાં 4 મોટી ચમચી તેલ મૂકીશું. તેલ મેં અહીં કોપરેલ લીધું છે. તમે જે ખાતા હોય એ પણ યુઝ કરી શકો છો. હવે તેમાં 1.5 ટીસ્પૂન જીરું એડ કરીશું. જીરું તતડવા લાગે એટલે એમાં થોડી હિંગ નાખીશું. હવે તેમાં આપણે 7-8 કળી જે લસણ ઝીણું સુધારીને રાખ્યું હતું એ એડ કરીશું. એને થોડું સાંતળી લેવાનું અને ત્યારબાદ તેમાં જે આપણે ડુંગળી સુધારીને રાખી હતી એ પણ એડ કરીશું. અહીં મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. તેને પણ બરાબર સાંતળી લેવાની છે. જ્યાં સુધી એ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, આ પુલાવ એકદમ હેલ્ધી બને છે કારણ કે મેં અહીંયા બ્રાઉન રાઈસ લીધા છે, રિફાઇન્ડ કર્યા વગરનું કોપરેલ લીધું છે, પાલક લીધી છે, પનીર લીધું છે, એટલે એકદમ હેલ્ધી પુલાવ બને છે આ. હવે તેમાં શેકેલા કાજુ એડ કરીશું. એ તમે તમારી ઈચ્છા મુજબ વધુ ઓછા કરી શકો છો. તેને પણ એમાં બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું. તો અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું અને એ બધાને પાછું બરાબર મિક્સ કરી લઈશું. મેં અહીં મીઠાના બદલે સિંધા લૂણ એડ કર્યું છે અને તમે અહીં કાશ્મીરી મરચાંના બદલે તીખું ખાવું હોય તો દેશી મરચું પણ એડ કરી શકો છો. હવે જે આપણે પહેલાં મિક્સરમાં પ્યુરી બનાવીને મૂકી હતી પાલકની એ એડ કરીશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું. પાલકને આપણે પહેલાં ઉકાળીને રાખી હતી એટલે અહીં બહુ એને ચડવવાની નથી. 1 જ મિનિટ માટે એને ચડવીશું અને જે પહેલાં આપણે પનીરના ટુકડા કરીને રાખ્યા હતા એ હવે એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું. પનીર મેં 300 ગ્રામ જેટલું લીધું છે. તમે એનાથી વધારે કે ઓછું પણ લઈ શકો છો. હવે એમાં આપણે જે સૌથી પહેલાં બ્રાઉન રાઈસ ઓસાવીને રાખ્યા હતા તે એડ કરીશું. રાઈસ મને બહુ છૂટા નથી ગમતા તો મેં આ રીતના બનાવ્યા છે. થોડાક વધારે ચડવી દીધા છે. તમને જો છૂટા ગમતા હોય તો થોડા ઓછા ચડવવાના, તો એકદમ છૂટો પુલાવ બનશે. હવે એને પણ બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. સાંજના સમયે જો તમારે થોડું લાઇટ અને હેલ્ધી ખાવાની ઈચ્છા હોય તો એના માટે આ પાલક પનીર પુલાવ એકદમ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે એક જ ડીશમાં તમને લીલા પાંદડાવાળી શાકભાજી, પનીર, નટ્સ અને હેલ્ધી ઓઇલ બધું જ મળી જશે. એકદમ સંતુલિત આહાર જેવું તમને એક જ રેસીપી બનાવીને મળી જશે. ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરીને કહેજો કે આમાંથી આપણને શું શું મળી શકે છે. પ્રોટીન, વિટામિન્સ, કાર્બ્સ વગેરેમાંથી. તો આપણો એકદમ હેલ્ધી, ડિલિશિયસ પાલક પનીર પુલાવ સર્વ કરવા માટે રેડી છે. મિત્રો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરશો જો રેસીપી પસંદ આવી હોય.